તારીખ 16/5/2026 શનિવારના રોજ છે શનિ જયંતિ. તો આજનો આપણો વિષય છે શનિ જયંતિ વિશેષ. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં. આજે આપણે જાણશું ન્યાયના દેવતા અને કર્મ ફળદાતા શનિદેવ વિશે. તો મિત્રો, વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો, અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને માહિતી પસંદ આવે તો તમારા ફ્રેન્ડ સર્કલ અને મિત્રજનો સાથે અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો. મિત્રો, હિન્દુ ધર્મશાસ્ત્રોમાં શનિદેવને કર્મફળદાતા અને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિ જયંતિ એ ભગવાન શનિ મહારાજનો પ્રાગટ્ય દિવસ છે. દર વર્ષે વૈશાખ મહિનાની અમાસના દિવસે શનિ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. શનિદેવ સૂર્યપુત્ર હોવા છતાં તેમનો સ્વભાવ અને કાર્યક્ષેત્ર પિતાથી ભિન્ન છે. શનિદેવ કષ્ટ આપનાર નહીં, પરંતુ મનુષ્યના કર્મનો હિસાબ રાખી તેની યોગ્ય ફળ આપનાર દેવ છે. શનિદેવના જન્મની પૌરાણિક કથા જાણશું. તો મિત્રો, શનિદેવનો જન્મ પાછળ એક અત્યંત રસપ્રદ અને ભાવનાત્મક કથા જોડાયેલી છે. સ્કંદ પુરાણ મુજબ ભગવાન સૂર્યના લગ્ન દક્ષ પ્રજાપતિની પુત્રી સંજ્ઞા સાથે થયા હતા. સંજ્ઞા સૂર્યદેવના તેજ અને ગરમીને સહન કરી શકતી નહોતી. લાંબા સમય સુધી તેજ વેઠ્યા પછી સંજ્ઞાએ એક નિર્ણય લીધો કે તેણે પોતાની તપસ્યાના બળથી જેવી દેખાતી એક પ્રતિકૃતિ તૈયાર કરી, જેનું નામ રાખ્યું છાયા. સંજ્ઞાએ છાયાને સમજાવ્યું કે તેને ગેરહાજરીમાં સૂર્યદેવની સેવા કરે અને બાળકોનું ધ્યાન રાખે, પરંતુ આ રહસ્ય કોઈને ન કહે. સંજ્ઞા પોતે પિતાના ઘરે ચાલી ગઈ. છાયા અને સૂર્યદેવના મિલનની 3 સંતાનો થયા, જેમાં શનિદેવ સૌથી નાના હતા. જ્યારે શનિદેવ છાયાના ગર્ભમાં હતા ત્યારે છાયા ભગવાન શિવની કઠોર ભક્તિથી લીન રહેતી. તે તડકો છાંયો જોયા વગર કલાકો સુધી તપ કરતી હતી. આ તપની સીધી અસર ગર્ભમાં રહેલા શનિદેવ પર પડી. ગર્ભમાં જ શનિદેવ ભગવાન શિવના અનન્ય ભક્ત બની ગયા. શિવની ભક્તિના તેજ અને સૂર્યનો પ્રચંડ તાપને કારણે શનિદેવનો રંગ શ્યામ એટલે કે કાળો થઈ ગયો. જ્યારે શનિદેવનો જન્મ થયો ત્યારે તેમનો કાળો રંગ જોઈ સૂર્યદેવ ક્રોધિત થયા અને તેણે છાયા પર શંકા કરી કે આ મારો પુત્ર હોઈ શકે નહીં. પિતા દ્વારા માતાનું અપમાન જોઈ શનિદેવે પિતા સૂર્યદેવ પર ક્રૂર દ્રષ્ટિ નાખી, જેના કારણે સૂર્યદેવનું શરીર કાળું પડી ગયું. ત્યારબાદ સૂર્યદેવે ભગવાન શિવની પ્રાર્થના કરી અને શિવે તેમને સત્ય સમજાવ્યું. સૂર્યદેવે પોતાની ભૂલ સ્વીકારી અને શનિદેવને પોતાના તેજસ્વી પુત્ર તરીકે સ્વીકાર્યા. શનિદેવના ગ્રહ અને ન્યાયાધીશ બનવાની કથા. શનિદેવે બાળપણથી જ ભગવાન શિવની આરાધના કરી હતી. તેમના ભક્તિથી પ્રસન્ન થઈ મહાદેવે તેમને વરદાન આપ્યું હતું. શનિદેવે વિનંતી કરી કે હે પ્રભુ, મારી માતાને હંમેશા પિતાના અપમાનનો સામનો કરવો પડ્યો છે. મને એવું સ્થાન આપો કે જે પિતા સૂર્ય કરતાં પણ વધુ શક્તિશાળી હોય. ભગવાન શિવને પ્રસન્ન થઈ શનિદેવને 9 ગ્રહોમાં સૌથી મહત્વનું સ્થાન આપ્યું અને તેમને ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા. શિવે કહ્યું, તું માત્ર મનુષ્ય જ નહીં પણ દેવો, અસુરો, ગંધર્વો અને પશુ પક્ષીના કર્મના આધારે તેમને દંડ આપીશ. આમ શનિદેવે ક્રૂર નહીં પણ ન્યાયપ્રિય ગ્રહ બન્યા. મિત્રો, હવે આપણે શનિ જયંતિનું ધાર્મિક મહત્ત્વ સમજીશું. શનિ જયંતિના દિવસે શનિદેવની પૂજા કરવાથી કુંડળીમાં રહેલા શનિદોષ, સાડાસાતી અને ઢૈયાની અશુભ અસરો ઓછી થાય છે. જે લોકો શનિદેવની સાચી શ્રદ્ધાથી ભક્તિ કરે છે તેમના જીવનના સંકટો દૂર થાય છે. કર્મ સુધારવાનો અવસર. આ દિવસે માત્ર પૂજાપાઠનો જ નહીં પણ પોતાના કર્મોનો આત્મનિરીક્ષણ કરવાના છે. દાનનું મહત્ત્વ. શનિ જયંતિ પર કાળી વસ્તુનું દાન કરવાથી વિશેષ પુણ્ય મળે છે. હવે આપણે શનિદેવ જયંતિના દિવસે શનિદેવની પૂજા કરવાની વિધિ જાણશું. તો મિત્રો, શનિ જયંતિના દિવસે ભક્તોએ વહેલી સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. પૂજાની વિધિ આ પ્રમાણે છે. પહેલું, તેલનું અભિષેક. શનિદેવની સરસવના તેલ અથવા તલના તેલનું અર્પણ કરવું સૌથી ફળદાયી માનવામાં આવે છે. કાળી વસ્તુનો ભોગ. કાળા તલ, અડદની દાળ, લોખંડ, વાદળી ફૂલ અને કાળા વસ્ત્ર શનિદેવને પ્રિય છે. દીપદાન. પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. મંત્ર જાપ. પૂજા દરમિયાન ઓમ સમ શનીશ્વરાય મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. શનિ ચાલીસા. શનિ ચાલીસા અને શનિ સ્તોત્રનો પાઠ કરવાથી ભય દૂર થાય છે. મિત્રો, હવે આપણે ભારતના પ્રસિદ્ધ શનિ મંદિરો વિશે જાણશું. ભારતમાં શનિદેવના અનેક પ્રાચીન અને ચમત્કારિક મંદિરો આવેલા છે, જ્યાં શનિ જયંતિ પર લાખો ભક્તો ઉમટી પડે છે. પહેલું, શનિ શિંગણાપુર, મહારાષ્ટ્ર. આ વિશ્વનું સૌથી પ્રખ્યાત શનિધામ છે. અહીં શનિદેવની મૂર્તિ ખુલ્લા આકાશ નીચે એક પથ્થરના રૂપમાં બિરાજમાન છે.
આ ગામમાં કોઈ પણ ઘર કે દુકાનને દરવાજો નથી, કારણ કે ભક્તો માને છે કે શનિદેવ પોતે જ આ ગામની રક્ષા કરે છે. બીજું મંદિર છે શનીશ્વર મંદિર, તિરુવનંતનગર, તામિલનાડુ. દક્ષિણ ભારતમાં આ મંદિર વિશેષ મહત્વ છે. અહીં નળ દમયંતી તળાવમાં સ્નાન કરવાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે. કોકિલાવન અને શનિધામ, મથુરા, ઉત્તર પ્રદેશ. અહીં ભગવાન કૃષ્ણને શનિદેવને દર્શન આપ્યા હતા. એવી માન્યતા છે કે અહીંથી પરિક્રમા કરવાથી શનિ પીડા શાંત થાય છે. શનિધામ, નવી દિલ્હી. અહીં શનિદેવનો વિશ્વથી સૌથી ઊંચી મૂર્તિઓમાં એક સ્થાપિત છે. આ દિવસેની અમુક વાસ્તવિકતા અને અમુક ભ્રમણા આપણે જાણશું. મિત્રો, ઘણા લોકો શનિદેવના નામથી ગભરાઈ જાય છે, પરંતુ શનિદેવ ક્યારેય કોઈનું અહિત કરતા નથી. શનિ માત્ર નુકસાન એવું બધા એમ કહે છે કે શનિદેવ નુકસાન કરે છે, પણ આ ખોટું છે. વાસ્તવિકતા છે કે શનિદેવ શ્રી એટલે કે સંપત્તિ પણ આપે છે. જો કોઈ વ્યક્તિને મહેનતુ, પ્રામાણિક અને પરોપકારી હોય તો શનિદેવ તેમને રાજા જેવું જીવન આપે છે. શનિ શિસ્ત અને ધૈર્યનું પ્રતીક છે. શનિદેવ અને હનુમાનજીનું મિત્રો, હવે શનિદેવ અને હનુમાનજીનું વિશેષ મહત્ત્વ જાણશું. રામાયણ કાળથી આ કથા ખૂબ જાણીતી છે. એવું માનવામાં આવે છે કે જ્યારે રાવણે શનિદેવને કેદ કરી રાખ્યા હતા, ત્યારે હનુમાનજીએ લંકા દહન વખતે તેમને મુક્ત કર્યા હતા. પરંતુ એક બીજી કથા મુજબ શનિદેવે પોતાની શક્તિ પર અભિમાન થયું અને તેઓ હનુમાનજી પાસે ગયા. હનુમાનજીને તે સમયે રામ નામનું સ્મરણ કરી રહ્યા હતા. શનિદેવે તેમને યુદ્ધ માટે પડકાર્યા. હનુમાનજીએ તેમને સમજાવ્યા, પણ શનિદેવ માન્યા જ નહીં અને હનુમાનજીને માથા પર સવાર થઈ ગયા. હનુમાનજીએ તરત જ વિશાળ રૂપ ધારણ કર્યું અને મોટા પથ્થરો નીચે પોતાનું માથું ઘસવાનું શરૂ કર્યું. શનિદેવના પથ્થરો વચ્ચે દબાઈ ગયા અને પીડાથી કણસવા લાગ્યા. તેમણે હનુમાનજીની માફી માંગી. હનુમાનજીએ તેમને એક શરતે છોડ્યા કે તેઓ રામ ભક્તો અને હનુમાનજીના ભક્તોને ક્યારેય પરેશાન નહીં કરે. આ જ કારણે છે કે શનિની પીડા શાંત કરવા માટે આપણે હનુમાનજીની પૂજા કરીએ છીએ. હવે આપણે રાજા વિક્રમાદિત્ય અને શનિની સાડાસાતી વિશે જાણશું. મિત્રો, રાજા વિક્રમાદિત્ય પોતાની ન્યાયપ્રિયતા માટે જાણીતા છે. એકવાર તેમના દરબારમાં ચર્ચા થઈ કે નવગ્રહોમાં સૌથી મોટું કોણ? વિક્રમાદિત્યએ શનિદેવનું નીચું સ્થાન આપ્યું, જેનાથી ક્રોધિત થઈ શનિદેવે કહ્યું, રાજન, તને તારા ન્યાયનું અભિમાન છે, હવે મારી સાડાસાતીનો પ્રભાવ જોજે. શનિની સાડાસાતી શરૂ થતાં જ રાજા વિક્રમાદિત્ય પર મુસીબતનો પહાડ તૂટી પડ્યો. તેમના પર ચોરીનો આક્ષેપ લાગ્યો અને તેમણે એક તેલીના ઘરે ઘાણી ફેરવવાનું કામ કરવું પડ્યું. આ સિવાય પણ અત્યંત કષ્ટ છતાં પણ વિક્રમાદિત્યએ ધર્મનો માર્ગ ના છોડ્યો. અંતે રાજાની ધીરજ અને ભક્તિ જોઈ શનિદેવે પ્રસન્ન થયા અને તેને રાજાને સજા કરી હતી તેમનું રાજ્ય પાછું આપી દીધું. શનિદેવને સમજાવ્યું કે કોઈના શત્રુ નથી, પણ માત્ર વ્યક્તિના અહંકારને તોડીને સાચા માર્ગ પર લાવે છે. હવે મિત્રો, હવે આપણે શનિદેવ અને ભગવાન શિવજી એક નાની કથા પણ આજે આપણે જાણશું. તો મિત્રો, શનિદેવના જીવનમાં તેમના પ્રભાવને વિશે પૌરાણિક કથા પ્રચલિત છે. અહીં શનિદેવ સાથે જોડાયેલી એક પ્રચલિત કથા પણ આપણે આજે જાણીએ. એક પૌરાણિક કથા મુજબ જ્યારે શનિદેવ ન્યાયાધીશનું પદ મળ્યું, ત્યારે તેમણે તમામ દેવતાઓને પોતાની દ્રષ્ટિ નાખવાનું શરૂ કર્યું. એકવાર શનિદેવે ભગવાન શિવ પાસે પહોંચ્યા અને કહ્યું, પ્રભુ, આવતીકાલે હું તમારી રાશિમાં પ્રવેશ કરવાનું છું, તેથી તમારે મારી વક્ર દ્રષ્ટિનો સામનો કરવો પડશે. મહાદેવે હસીને કહ્યું, તારી દ્રષ્ટિ મારા પર કેટલો સમય રહેશે? શનિદેવે કહ્યું, 1.25 પ્રહર સુધી. શનિની દ્રષ્ટિથી બચવા માટે ભગવાન શિવે પૃથ્વી પર આવી એક હાથીનું રૂપ ધારણ કર્યું અને આખો દિવસ જંગલમાં વિતાવ્યો. જ્યારે સમય પૂરો થયો રહ્યો ત્યારે શિવ ફરી પોતાના અસલી રૂપમાં આવ્યા અને ગર્વથી શનિદેવને કહ્યું, જોયું, આજે હું તારી દ્રષ્ટિથી બચી ગયો. ત્યારે શનિદેવે નમ્રતાથી કહ્યું, ક્ષમા કરજો પ્રભુ, પણ મારી દ્રષ્ટિના કારણે જ ત્રિલોકના સ્વામી એવા તમારે આખો દિવસ એક પશુ એટલે કે હાથી બનીને જંગલમાં ભટકવું પડ્યું. આ જ મારી દ્રષ્ટિનો પ્રભાવ હતો. ભગવાન શિવ શનિદેવની ન્યાય પ્રત્યેની નિષ્ઠા જોઈને પ્રસન્ન થઈ ગયા હતા. હવે આપણે આ દિવસે કરાતા શનિ દોષ નિવારણના અમુક ઉપાયો પણ જાણીએ. તો આ દિવસે શનિવારના દિવસે શનિ જયંતિના દિવસે આપણે પહેલું કે શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને શનિદેવ હનુમાનજીના વચન આપ્યું હતું કે તેમના ભક્તોને હેરાન નહીં કરે. બીજું, વૃદ્ધો, અસહાય લોકો અને મજૂરોને સન્માન કરવું અને તેમની મદદ કરવી. ત્રીજું, પક્ષીઓને ચણ નાખવા અને કાળા કૂતરાને રોટલી ખવડાવી.
ચોથું, દારૂ, માંસાહાર અને અનૈતિક કાર્યોથી દૂર રહેવું. મિત્રો, શનિદેવ દોષ નિવારણ માટેના આ ઉપાય કરવાથી આપણે શનિદેવની કૃપા મળે છે. તો મિત્રો, તમને આ આજનો વિડીયો અને આજની આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને કમેન્ટમાં લખજો જય શનિદેવ મહારાજ. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી આવતા અમારા નવા આધ્યાત્મિક વિડીયો સૌ પ્રથમ તમને મળી શકે. આવા જ આધ્યાત્મિક વિડીયો જાણવા અને સમજવા માટે જોડાયેલા રહેજો પ્રાર્થના ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.